નમસ્કાર, હું પ્રવીણ. આજે 6 વાગ્યે થોડી ક્રિકેટની વાત કેમ કે ઓછી થાય છે. આમ તો ઇંગ્લેન્ડ સિરીઝ, ભારત ઇંગ્લેન્ડ સિરીઝ પૂર્ણ થઈ 5 ટેસ્ટની સિરીઝ આસાન નથી હોતી, એમાં પણ ઇંગ્લેન્ડ હોય કે પછી ઓસ્ટ્રેલિયાની ધરતી હોય. પરંતુ જે રોલર કોસ્ટર રાઇડ સાથે સિરીઝ ગઈ, ખુદ હેડ કોચ ગૌતમ ગંભીર માટે પણ સૌથી મોટી અગ્નિ પરીક્ષા હતી. વિરાટ કોહલીની ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ, રોહિત શર્માની રિટાયરમેન્ટ, એ પછી શુભમન ગિલને કપ્તાની સોંપાય છે અને પહેલી જ અગ્નિ પરીક્ષા જ્યારે ઇંગ્લેન્ડ હોય, તમારી ટીમમાં એટલા બધા બદલાવ હોય, તમારી ટીમમાં ઘણી બધી અનસર્ટિનિટી હોય અને તમે 0-1થી પાછળ હો. ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં અત્યાર સુધી જે કંઈ પણ રેકોર્ડ્સ નોંધાયા અથવા તો ઇન્ડિયન ક્રિકેટ ટીમના જે પણ રેકોર્ડ્સ છે, જે કેપ્ટન્સ છે અથવા જે પણ અગાઉ ફતેહ મળી છે, આજનું ટાઇટલ ફતેહ છે, ભલે સિરીઝ નથી જીત્યા પણ પાછળ છૂટ્યા પછી સિરીઝ ઓલ કરવી, સિરીઝ ડ્રો કરવી આસાન નથી હોતી. T20 અને લીગ ક્રિકેટનો ઓવરડોઝ છે અને તેના વચ્ચે કેમ ટેસ્ટ ક્રિકેટ છે. 5 દિવસ, 15 સેશન અને એક પણ સેશનમાં કદાચ 5 મિનિટની ગેમ કે 2 મિનિટની ગેમ અથવા તો એક પણ ઓવર અથવા તો એક પણ બોલ, જો તમે જરા પણ ઢીલું છોડો તો ઓવરઓલ 5 દિવસની મહેનત પાણીમાં જાય. એ ટેસ્ટ ક્રિકેટ. હાર પચાવવી, દરેક સેશનમાં પાછળ છૂટીને ફરી ઓવરટેક કરવું, મતલબ કે રનના સંદર્ભમાં કે ઓવરઓલ સ્કોરના સંદર્ભમાં. એ ચાહે માન્ચેસ્ટર હોય, ચાહે લોર્ડ્સ હોય, ચાહે ઓવલ હોય કે 5 વેન્યુ પર, જે સ્થિતિમાં સિરીઝ ઓવલ પર પહોંચી અને ઇન્ડિયન ટીમ 1-2 થી પાછળ હતી, તો આ લાસ્ટ મોકો હતો કે સિરીઝ એટલીસ્ટ ઇક્વલ કરી લઈએ. રિષભ પંતની ગેરહાજરી, જસપ્રીત બુમરાહની ગેરહાજરી અને ઘણી બધી વિપરીત પરિસ્થિતિઓમાં ઘણા બધા નામો ઇન્જર્ડ હતા. 2021ની બોર્ડર ગાવસ્કર ટ્રોફી પણ યાદ આવી જાય કે જે પણ અઘરીથી અઘરી પરિસ્થિતિમાં ઇન્ડિયન ટીમે ગાબામાં 32 વર્ષનું ઘમંડ તોડીને ટેસ્ટ સિરીઝ જીતી હતી. પણ ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓ અલગ હોય છે. 370 પ્લસનો ટાર્ગેટ અને ગઈકાલે વરસાદ પડ્યો, 30-36 રન માત્ર દૂર અને 6 રનથી ઇન્ડિયન ટીમ આજે જીતે છે. સિરાજનો ફાયરી સ્પેલ હોય કે 4 વિકેટનો સ્પેલ પ્રસિદ્ધ કૃષ્ણાનો હોય કે પછી આકાશદીપની 50+ ઇનિંગ અને ઓવરઓલ 25માં 3 ટેસ્ટમાં બેટિંગથી કે બોલિંગથી 5 બોલર સાથે ઉતરો છો તો 9 કે 10 નંબર સુધી જે કંઈ પણ ફાઇટિંગ સ્પિરિટ ઇન્ડિયન ટીમે દેખાડી એ કાબેલી તારીફ છે અને એટલા માટે જ આ ફતેહ શબ્દનો ઉપયોગ કર્યો છે. 700થી વધુ રન સુનિલ ગાવસ્કરનો રેકોર્ડ શુભમન ગિલ તોડે છે ઓવરઓલ એક જ સિરીઝમાં વેસ્ટ ઇન્ડિઝ સામે જે રેકોર્ડ હતો. 11 સદી ભારત તરફથી લાગે છે, ઓવરઓલ 20 સદી આ સિરીઝમાં જોવા મળે છે. રેકોર્ડ્સ ઘણા બને છે, તૂટે છે, પણ જે પરિસ્થિતિઓમાં બને છે, એક ટેગલાઇન હતી બ્રોડકાસ્ટર છે જ્યારે આ સિરીઝ શરૂ થઈ કે હમ સીખને નહીં સિખાને આયે. તો એ પરિસ્થિતિમાં યંગસ્ટર્સે એ સાબિત કર્યું કે ભલે T20 ક્રિકેટનો ઓવરડોઝ હોય પણ આજના જમાનામાં પણ ટેસ્ટ ક્રિકેટની જે મજા છે, જે ખરા ફોર્મેટનો જે રોમાંચ છે, એ રોમાંચ ઓવરઓલ સિરીઝમાં અનુભવ્યો. એ લોર્ડ્સમાં પણ હતો. મોહમ્મદ સિરાજ જ્યારે બોલ્ડ થયો લોર્ડ્સમાં ત્યારે લાગ્યું કે કદાચ જીતનો પ્યાલો એકદમ નજીક આવીને છૂટી ગયો. 2014 પછી એ ચાન્સ હતો કે લોર્ડ્સમાં પણ તિરંગો લહેરાવે, પણ એ બધી જ વસ્તુઓ પાછળ છોડી આજે જે કંઈ પણ થયું એ જ પરિસ્થિતિમાં થયું કે બેક ટુ બેક જ્યારે હેરી બ્રુક અને જો રૂટની પાર્ટનરશિપ અને બંનેની સદી, લાગ્યું કે ઇન્ડિયન ટીમ માટે કદાચ આ વિકેટ પર જો વેધર ન બદલાય, ગઈકાલે વેધર બદલાયું તો આ પરિસ્થિતિમાં ઇંગ્લેન્ડ ડોમિનેટ કરી જશે, 3-1થી સિરીઝ લઈ જશે. પણ એ પરિસ્થિતિ ઇંગ્લેન્ડ ટીમ માટે બની નહીં અને કાબેલે તારીફ ઓવરઓલ રિકી પોન્ટિંગથી લઈને માઇકલ વોનથી લઈને તમામ પણ જે દિગ્ગજ હેવીવેઇટ નામો છે એને જે પ્રશંસા કરી છે. આજે શો એટલા માટે કરવો પડી રહ્યો છે કેમ કે T20 ગેમમાં, લીગ ક્રિકેટમાં એક ટાઇટલ પતે, એક ગેમ પતે, બધું જ ભૂલાઈ જાય છે, પણ આ સિરીઝ ઇતિહાસના પન્નાઓમાં લખાઈ જાય છે. રિષભ પંતની એક જ ટેસ્ટમાં 2 સેન્ચુરી હોય, 350 રનની ઇનિંગ, એક ઇનિંગમાં બીજી ઇનિંગમાં સેન્ચુરી હોય શુભમન ગિલની, કે પછી યશસ્વી જયસ્વાલની આ ઇનિંગમાં આ ઓવરઓલ ટેસ્ટમાં સેન્ચુરી હોય, કે પછી આકાશદીપ હોય, આ બધી જ વસ્તુઓ ઘણું બધું કરી જાય છે. અમારા સિનિયર સ્પોર્ટ્સ જર્નલિસ્ટ દક્ષેશભાઈ પાઠક આપણી સાથે જોડાઈ ગયા છે. દક્ષેશભાઈ, સ્વાગત છે આપનું. દક્ષેશભાઈ, બોર્ડર ગાવસ્કર ટ્રોફીની આપણે દરેક વખતે વાત કરીએ છીએ, પણ ઇંગ્લેન્ડ છે અને આ ટીમ સામે જે ચેલેન્જીસ હતી, કેપ્ટન શુભમન ગિલ સામે ચેલેન્જીસ હતી,
ઓવરઓલ આપણે રિષભ પંતનો જે એટીટ્યૂડ અને રિષભ પંતનો એટીટ્યૂડ છે એટલા માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ફિયરલેસ કે સૌથી આક્રમક કે સૌથી ચેલેન્જિંગ બેટ્સમેન કહેવાય. બુમરાહની ગેરહાજરી, આ બધી જ પરિસ્થિતિઓમાં જે ક્લાઇમેક્સ સાથે સિરીઝ પૂર્ણ થઈ. ટેસ્ટ ક્રિકેટ આજે પણ જીવે છે ને ટેસ્ટ ક્રિકેટનું વજૂદ, ક્રિકેટ ગમે તેટલું બદલાય એનાથી ઉપર કશું નથી. પ્રવીણ, આ ટેસ્ટ ઇન્ડિયા જીત્યું, ગિલની કેપ્ટનશીપ બધાએ જબરદસ્ત પરફોર્મ કર્યું, પણ આપણે એમ જેવાય કહેવાય છે કે 60 વર્ષ પહેલા ઇંગ્લેન્ડમાં એક ટેસ્ટને માકર ટેસ્ટ નામ આપ્યું. હું આ ટેસ્ટને સિરાજ ટેસ્ટ નામ આપીશ. બધાએ પરફોર્મ કર્યું છે. પ્રસિદ્ધ ક્રિષ્નાએ બી સારો બ્રેક થ્રુ ગઈકાલે સાંજે 2 વિકેટ લઈને ઇન્ડિયાને પાછું લાવ્યું. પણ આજે જે રીતે મોહમ્મદ સિરાજે બોલિંગ નાખી છે, હી પ્લેડ હિઝ હાર્ટ આઉટ. જે રીતે આજે નક્કી કરીને આવ્યો હતો કે ઇન્ડિયાને મેચ જીતાડવી છે, જે એને જે પૂરી તાકાતથી અને જૂના બોલથી જે બોલ નાખ્યા છે ને, અનબિલીવેબલ. અને 6 રને ટેસ્ટ મેચ જીતવીને 5મા દિવસે, એ તો જે જીત્યો એને જ એની એકચ્યુઅલ ફિલિંગ ખબર પડે. હું આને મેં જોયેલી કોઈ ટેસ્ટ મેચ અથવા મેં સાંભળી ટેસ્ટ મેચ સાથે હું જો કોઈની જોડે કમ્પેર કે રિલેટ કરવા દઉં ને, તો ભલે આપણે આ સિરીઝમાં એક 19 રને ટેસ્ટ હાર્યા કે ઘણી બધી જોઈ છે આપણે. ઓસ્ટ્રેલિયા સામે ટાઈ ટેસ્ટ બી યાદ છે, ગ્રેગ મેથ્યુઝે છેલ્લા બોલે મનિંદરને LBW આઉટ કર્યો હતો આપણા અમ્પાયરની મહેરબાનીથી. એ બધું યાદ આવે છે. પણ ઇવન વેસ્ટ ઇન્ડિઝે આપણને 1997માં 120 નતા કરવા દીધા, બધું એવરીથિંગ. પણ જો આનો એક યુફોરિયા અને ટેમ્પરામેન્ટ જો હું કમ્પેર કરું ને, તો મને યાદ છે હું 6ઠ્ઠા ધોરણમાં હતો ત્યારની વાત છે. 1981ની બહુ ફેમસ એશિઝ સિરીઝ માઇક બ્રેડલી કેપ્ટનશીપમાં પાછો આવેલો અને ઓસ્ટ્રેલિયાને પાવરફુલ ટીમને જીતવા માટે 129 કરવાના હતા અને બોબ વિલિસે 8 વિકેટ લઈને ઓસ્ટ્રેલિયાને 110 રને પાડી દીધેલું અને ઇંગ્લેન્ડ 18 રને જે ટેસ્ટ મેચ જીત્યું હતું. એ મેચની જે ફિલિંગ છે ને, 81 થી આજે 2000 એટલે 44 years બેક વેન આઈ વોઝ અ કિડ, હું આ મેચને એની સાથે રિલેટ કરું છું. વચ્ચે 44 વર્ષમાં ઘણી બધી મેચો જોઈ, બધી કવર કરી, પણ એ જે મોમેન્ટ છે ને, જે ફિલિંગ, એ 44 વર્ષ પાછળ જાય છે. કારણ કે એક તબક્કે ઇંગ્લેન્ડને આરામથી ખાલી 42 રન કરવાના હતા અને 7 વિકેટો બાકી હતી, 6 વિકેટો, અને ત્યાંથી લઈને આપણે પાછા આવીને મેચને આ રીતે 6 રને જીતવીને ગઈકાલે મેચ આપણે જીતી શકીએ એ સ્થિતિમાં હતા. પણ ઇવન સ્ટુઅર્ટ બ્રોડે બી આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે એવી તો કઈ મજબૂરી આવી પડી કે તમારે 6 વાગે મેચ પૂરી કરી દેવી પડી, તમારે આજે સવારે હેવી રોલર લેવું હતું. એટલે ઇંગ્લેન્ડે પણ જે કંઈ પણ કરવા ટ્રાય કર્યો એનાથી જરા બી ડિસ્ટર્બ થયા વગર ભારતની ટીમે આજે એક ટીમ યુનિટ તરીકે ભલે કેચો બી છોડ્યા, ભયંકર છૂટ્યા છે, મેચ હાથમાંથી ગઈ હતી એવાય કેચ છૂટ્યા છે. સિરાજે છોડ્યો, આકાશદીપે છોડ્યો, માફ ના કરી શકાય એવા, પણ સિરાજે કીધું કે એ કેચ છોડ્યા પછી મારે તો આ બતાવવું જ પડે ને. તો જે રીતે એમાં પણ એને જે ઓવરટનને જે છેલ્લે જે બોલ્ડ કર્યો છે ને, ધેટ બોલ આઈ થિંક વન ઓફ ધ બેસ્ટ ડિલિવરીઝ એવર બોલ્ડ ઇન અ ટેસ્ટ મેચ. જે રીતે ઉતર્યું ક્રિષ્નાએ બી સારી નાખી, બટ ધ હોલ ટેસ્ટ, ધ હોલ સિરીઝ, ઇવન ગિલે તમે કીધું 754 રન કર્યા, રિષભ પંતે કર્યા, KL રાહુલે 500 ઉપર કર્યા, બધાએ જબરદસ્ત, જાડેજાએ કર્યા, ટેરિફિક પરફોર્મન્સ છે. પણ હું એવું માનું છું કે ઇફ વી વોન્ટ ટુ રિમેમ્બર ધીસ સિરીઝ, એસ્પેશિયલી ધીસ ટેસ્ટ, ઇટ ઇઝ મોહમ્મદ સિરાજ સિરીઝ એન્ડ મોહમ્મદ સિરાજ ટેસ્ટ. કારણ કે આ માત્ર આંકડાઓની વાત નથી, તદ્દન વિપરીત પરિસ્થિતિમાં તમારે પરાજયના જડબામાંથી વિજય ખેંચી લાવો ને, એનો જે જજ્બા કહેવાય ને, જે સ્પિરિટ કહેવાય, આ સ્પિરિટની વાત છે, પરિણામની વાત નથી. અને હેટ્સ ઓફ ટુ મોહમ્મદ સિરાજ, સેલ્યુટ. ઓકે, ભગીરથ સર પણ જોડાઈ ગયા છે કે ધ મોસ્ટ હેપી મેન વિથ અસ ઇન ધ પેનલ. ભગીરથ સર, સ્વાગત છે આપનું. ભગીરથ સર, આ તો તમારો વિષય થઈ ગયો, કેમ કે ભગીરથ સર વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ઇન હિઝ ટાઈમ. અને મોહમ્મદ સિરાજની જે વાત કરી, જે ઇન્ટેન્સિટી સાથે થ્રુ આઉટ સિરીઝમાં આ ઓવરઓલ આ ઇનિંગ, આ ટેસ્ટ મેચ અને આ સ્પેલ તો છે જ આજનો, પણ વિકેટ મળે ન મળે, હાઈ સ્કોરિંગ ગેમ થાય, રન પડતા રહે, સેશનથી સેશન તમારી વિકેટ વગર નીકળે, છતાંય એ જ ઇન્ટેન્સિટી સાથે, જ્યારે વિકેટ પરથી ઘણી વખત કોઈ હેલ્પ ના હોય, છતાંય એ ઇન્ટેન્સિટી સાથે સતત બોલિંગ કરતું રહેવું, નવા બોલથી કે જૂના બોલથી,
મોહમ્મદ સિરાજની દક્ષેશભાઈએ જે વાત કરી, એક બહુ મોટી ચેલેન્જ હતી. મોહમ્મદ સિરાજે જે ઇન્ટેન્સિટી દેખાડી, જે એટીટ્યુડ દેખાડ્યું જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં, અને એક ટેમ્પરામેન્ટ શું હોય એ જે એક્ઝામ્પલ સેટ કર્યું છે ઓવરઓલ સિરીઝમાં, કઈ રીતે આપ મૂલવો છો ઓવરઓલ આ સિરીઝને, અને સ્પેશિયલી મોહમ્મદ સિરાજ અને ઓવરઓલ બોલિંગ લાઇનઅપ? પ્રવીણ, દક્ષેશે સમિંગ અપ કર્યું કે ઇન્ડિયાના જે ફાઇટિંગ સ્પિરિટ છે, હું તને સમિંગ અપ કરતા કહું તો પેસ બોલર્સ એન્ડ સ્પિનર્સ એટ ધ ટાઈમ હેઝ પરફોર્મ their duties. પણ પેસ બોલરનું એક વસ્તુ તને કહું, એઝ અ પેસ બોલર તમારા મગજમાં એક જ વિચાર હોવો જોઈએ, આઈ વોન્ટ ટુ કિલ, સિમ્પલ કિલ. There is no mercy for that. The batsman has to die and you have to survive. એ સ્થિતિમાં સિરાજે જે રીતે બોલિંગ કરી છે, પસંદ જે રીતે બોલિંગ કરે છે, અને સેકન્ડલી બેટ્સમેનોએ બી જે બેટ્સમેનોએ સ્કોર કર્યો એ જ સ્કોર બોલર્સોએ ડિફેન્ડ કર્યો. સિમ્પલ, બોલર્સોએ ડિફેન્ડ કર્યો. વરસાદ પડ્યો છે, વરસાદ પછી બેટિંગમાં આવ્યા છે, અને સૌથી મોટી વાત, 5 મેચમાં ટોસ હારનાર તરીકે શુભમ ગિલ નામ આવશે ઉપર, કે 5 ટેસ્ટમાં એક બી ટોસ જીત્યો નથી. એટલે બેટ્સમેનોને કાયમ ફ્રેશ વિકેટ પર બેટિંગ કરવા જવું પડ્યું. પણ રાહુલને ક્રેડિટ જાય કે રાહુલે પોતાની જાતને એપ્લાય કરી, અને સાથે જયસ્વાલે બી બેટ્સમેનો, વન ડાઉન બેટ્સમેન આપણને હજુ બી તકલીફ છે. છતાં નાયરે બેટિંગ કરી, પણ વન ડાઉન બેટ્સમેનનું સેટિસ્ફેક્શન નથી મળ્યું. બોટમ ઓર્ડરમાં જે રીતે જાડેજા અને વોશિંગ્ટને એક મોટી પાર્ટનરશિપ કરીને આખી મેચ બચાવી, એ વસ્તુ બી ક્રેડિટેબલ છે. અને ઇન્ડિયન્સને જે લોકો પહેલા એક અંડરડોગ કરતા હતા, એની જગ્યાએ ઇન્ડિયા હવે ડિક્ટેટ કરતો થઈ ગયો. ઇન્ડિયા ઇઝ ડિક્ટેટિંગ every country in their own country. See, the credit, શું કહે દક્ષ તું, કે ઇન્ડિયા આજે ડિક્ટેટ કરે છે એના દેશમાં, અને કોઈ બી કન્ડિશનમાં એ પરફોર્મ કરીને જીત લે છે. અંડરડોગ નથી આપણે કોઈનો હવે, નેવર. નહીં, એપ્રોચ બદલાઈ ગયો ને સાહેબ. દક્ષેશભાઈ, ઓવરઓલ ટેસ્ટ ક્રિકેટ પ્રત્યેનો આજની પેઢીનો એપ્રોચ બદલાઈ ગયો છે, અને જે ફાઇટિંગ સ્પિરિટની તમે વાત કરી. જી પ્રવીણ, ભગીરથભાઈ, મારા માટે એક સરપ્રાઇઝિંગ અને એક નવી અથવા શોકિંગ વાત એ છે કે આપણે 1990 ના દશકા સુધી ઇંગ્લેન્ડમાં રમવા જતા હતા, અને જે એક હેવી વેધર હોતું હતું, બોલરને સ્વિંગ મળતા હતા, અનઇવન 10-15 ડિગ્રીએ બોલ ઇનસ્વિંગ ને આઉટસ્વિંગ થતા. આપણે 1986 ની સિરીઝની વાત કરીએ, કપિલ દેવ 3 ટેસ્ટની સિરીઝ 2-0 થી જીતીને આવ્યો હતો 86 માં. એ વખતે ઇંગ્લેન્ડની જે ટીમ હતી, બિલ એથે, મોર્ટિન મોક્સન, બુચ ગેટિંગ, ગોવર, બોથમ, આ લોકો જે હતા, રિચર્ડ એલિસન, પોલ ડાઉન્ટન, આ વખતે એ વખતે જે તમને કહું કે ઇંગ્લેન્ડનું જે વાતાવરણ હતું ને, બ્રિટિશ કન્ડિશન્સ, આ વખતે વિકેટ થી લઈ વેધર થી લઈ, હું હમણાં જ એનું કારણ કહું ભગીરથભાઈ, કે હું ઇંગ્લેન્ડમાં જ હતો લોર્ડ્સ ટેસ્ટ વખતે, તો મને અને ઓફિશિયલી 63-64 વર્ષના ઇતિહાસમાં ઇંગ્લેન્ડમાં પહેલી વખત આવી ગરમી પડી છે, અને આખા યુરોપ ઉપર ઓરેન્જ ક્લાઉડની વોર્નિંગ હતી. 35 ડિગ્રી ગરમી, અને તમારી સ્કિન પેનેટ્રેટિંગ યુવી રે. એટલે હું તો મને લાગતું જ નતું કે હું અમદાવાદથી લંડનમાં છું. અમદાવાદમાં એવું જ લાગતું હતું મને. એટલે ઇંગ્લેન્ડની વિકેટો ઉપર ઇંગ્લેન્ડના બોલરોને જે એડવાન્ટેજ મળે કાઉન્ટીમાં રમ્યા પછી, એવું કોઈ એડવાન્ટેજ આ સિરીઝમાં ઇંગ્લેન્ડને મળ્યું નથી. અને ભારતના બોલરો માટે હું તમને કહું કે ભારતની બહાર રમવા ગયા હોય એવું કઈ ફીલ થયું હતું નહીં. ભારતની સપાટ વિકેટો ઉપર જે બોલિંગ નાખીને થાકી જતા હતા, એવી જ વિકેટો અને એવું જ વેધર અહીંયા મળ્યું છે. માંડ સ્વિંગ મળતા હતા. એવા સમયમાં તમે બહુ સાચું કીધું ભગીરથભાઈ, કે ભારત ઇન્ડિયન વિકેટો ઉપર જે ડિક્ટેટ કરે છે, એવું જુદા જુદા દેશોમાં જઈને છેલ્લા 10-15 વર્ષમાં ભારતે, ખાસ કરીને વિરાટ કોહલી કેપ્ટન થયો, ગાંગુલી થયો, ત્યારથી ડિક્ટેટ કરવાનું ચાલુ કર્યું છે.
અને કોઈ પણ કન્ટ્રીમાં કોઈ એમ કે આ 20 વર્ષ પહેલા હતી એવી ટીમ નથી ત્યાંની, એ બધી વાહિયાત વાતો છે. હું કોઈ પણ કન્ટ્રીમાં તમે જાઓ એટલે એ ટીમને હોમ કન્ડિશનનો ફાયદો હોય જ. તો તમે બહુ સાચું કીધું કે એવી ટીમને એમના જ વેધરમાં એમની જ ધરતી ઉપર જઈને ભારત જે રીતે ફાઇટ આપીને હરાવવા માંડ્યું છે, હેડ્સ ઓફ ટુ ધ સ્પિરિટ ઓફ ધ ઇન્ડિયન ટીમ. આવો ફાઇટિંગ સ્પિરિટ ગજબ કહેવાય. અને હું એવું માનું છું કે કપિલ દેવે 1983 નો વર્લ્ડ કપ જીત્યો અને 1986માં ઇંગ્લેન્ડમાં આવી ધરખમ ટીમને 2-0 થી હરાઈને આવ્યા. લોકો એમ કે છે કે એની શરૂઆત ગાંગુલી અને ધોનીએ કરી આવી રીતે, પણ એ ખોટી વાત છે. ઇટ વોઝ સ્ટાર્ટેડ બાય ટાઈગર પટોડી, ફોલોડ બાય કપિલ દેવ. અને એ લેગસી અત્યારે ધોની, કોહલી, રોહિત શર્મા અને હવે શુભમન ગિલ આગળ ધપાવશે એવું લાગે છે. પણ આપણે વિજયના એક યુફોરિયામાં એક ખાસ વાત હું જે નોટ કરી રહ્યો છું કે આપણી ટીમના અમુક ખેલાડીઓ છે એ જીત્યા પછીના એમના જે કેટલાક ચેનચાળા જોયા છે. આઈ થિંક કે આપણે આશા રાખીએ કે આપણે પેરેલલ ડ્રો નથી કરવા, કે આપણે પણ એટલું કહી શકીએ કે આપણે વિનોદ કાંબલી અને પૃથ્વી શો જેટલા અદભુત ટેલેન્ટેડ પ્લેયર્સને એ રસ્તે જતા જોવા નથી ઈચ્છતા. અને નામ હું આપું છું યશસ્વી જયસ્વાલ. તમે રન કરો, જીતો, બધું બરોબર છે, પણ સમહાઉ તમારા ચહેરા ઉપર જે એટીટ્યુડ ને ઘમંડ અથવા તોછડાઈ દેખાય છે ને, એ ના દેખાવી જોઈએ, નહીતર હી વિલ ગો ધ સેમ વે. બટ અગેન બેક ટુ ધી ઓરિજિનલ પોઈન્ટ, ભગીરથભાઈ યુ આર રાઈટ કે આપણે બહાર જઈને પણ ડિક્ટેટ કરવાનું શરૂ કર્યું છે. અને આ વખતે ભારતને ફાયદો એ હતો કે ભારત ઇંગ્લેન્ડમાં ની ભારતમાં જ રમી રહ્યું હોય, એવી જ વિકેટો ને એવું જ વેધર મળ્યું. એક વાત કહું, સ્વિંગ કરવા માટે તમારે બોલને રિલીઝ પોઈન્ટ ઉપર કંટ્રોલથી રિલીઝ કરવો જોઈએ. આ બધા જ બોલરને જો તું રિવાઇન્ડ કરીને જુએ તો એ લોકો સીમ ઉપર હાથ રાખે છે. સી યુ હેવ ટુ કીપ બોથ ધ ફિંગર્સ ઓપન ટુ સ્વિંગ ધ બોલ. ભુવનેશ્વર ઇન્ડિયામાં બી સ્વિંગ કરે છે કે નહીં કરતો? ભુવી એ સ્વિંગ કરે છે કારણ કે એની ગ્રીપ આ રીતે ઓપન રહેવી જોઈએ હાથની. એની જગ્યાએ આ લોકો હાથને આમ ક્રોસ સીમ પકડી અને જોરથી પછાડે છે. દેટ ઇઝ ધ ઓનલી રીઝન કે સ્વિંગ નહીં થતો. સ્વિંગ કરવા માટે બોલને એર તો આપવી પડે ને, બોલને રિલીઝ કરવો પડે. રિસ્ટ તમારો સ્ટીફ રહેવો જોઈએ, એની જગ્યાએ રિસ્ટ બેન્ડ થયા કરે છે. રિસ્ટ સ્ટીફ નથી રહેતો, ફિંગર્સ ઓપન નથી રહેતા, અને ધેર ઇન્ટેન્શન ઇઝ ઓનલી ટુ હિટ ધ ગ્રાઉન્ડ શોર્ટ પિચ. તમે બોલને ઉપર જવા તો દો બેટ્સમેન બાજુ. સર એક મિનિટ, ભરત અરુણ જ્યારે બોલિંગ કોચ હતા, સર ભરત અરુણ જ્યારે બોલિંગ કોચ હતા એ આપણે એ સમય એરા જોયો હશે, એ લાઇનઅપ જોયું છે ઓવરઓલ મીડિયમ પેસ એટેકની. મોની મોરકલ છે હવે. તો તમે જે આ એપ્રોચની વાત કરો છો કે સીમ ઉપર કઈ રીતે આંગળીઓ ફેરવે છે અથવા તો ગ્રીપ શું રહે છે, તો આ એક અલગ ઇન્ટેન્સ છે અલગ અલગ પરિસ્થિતિઓમાં, કેમ કે તમે વધારે બેટર સમજાવી શકશો કે ઇંગ્લેન્ડની કન્ડિશન્સમાં કે અબ્રોડની કન્ડિશન્સમાં પેસર્સ માટે અત્યારની પરિસ્થિતિમાં ડીલ કરવા માટે. આ તો કદાચ મોની મોરકલે ફેસ કર્યું હશે અથવા તો એ વસ્તુ કન્વે થઈ હશે કે નહીં આ પરિસ્થિતિમાં આ રીતે હિટ કરો. આઈપીએલ રમીને એ લોકોની બોલિંગ કરવાની જે એટીટ્યુડ છે એ બદલાઈ ગઈ છે. આઈપીએલ પછીની જ આ પ્રોબ્લેમ છે. આઈપીએલ ની અંદર એ લોકો બોલને સીમ પકડીને મારે એટલે શું થાય, એમને 4 ઓવર નાખવાની, ઓછા રન જાય અને જે વિકેટ મળી જાય બરાબર. હવે તમારે સ્વિંગ કરવા માટે તમારે બેક બેન્ડ કરવી પડે, તમારો જે રિસ્ટ છે એ સ્ટ્રેટ રાખવો પડે, ફિંગર્સ ઓપન રાખવા પડે, અને એનો રિલીઝ પોઈન્ટ એ કાર્ટવ્હીલમાં જોઈએ. કાર્ટવ્હીલ એટલે જે ગાડાનું પૈડું પડે ને એ રીતે કાર્ટવ્હીલમાં તમારો હાથ કરવો જોઈએ. આઈ થિંક સક્સેસફુલ લાગી રીતે. અને સેકન્ડરી બોલને ઉપર નાખો, જે રીતે સિરાજે છેલ્લી વિકેટ લીધી ને દક્ષિણ કે વન ઓફ ધ બેસ્ટ બોલ. વાય ઇટ વોઝ બેસ્ટ બોલ? because he released the ball, he gave the ball air. એર આપીને એને ચેક બેટ્સમેનના બ્લોક હોલમાં બોલ નાખ્યો. રાઈટ? સી ધેટ ઇઝ વોટ મેક્સ ધ બોલ મૂવ. થોડો બહાર નીકળ્યો. રાઈટ?
જો તમારો નવો બોલ હોય, ભલે ને હાર્ડ વિકેટ કરી હોય, એને બોલને રિલીઝ કરો ને, તમે બોલને રિલીઝ નહીં કરતા, આમ પકડીને મારે સીધો ને એ મજા છે. પણ એક છેલ્લું એકાદ 1.5 મિનિટ જેટલો સમય દક્ષેશભાઈ, તલવાર કાઢવાની પ્રથા ઇંગ્લેન્ડની ધરતી ઉપર જ શરૂ થઈ હતી, અને જાડેજા, યુવરાજસિંહ પછી જાડેજાને એ જોવાની કંઈક અલગ જ મજા છે જ્યારે સામે ઇંગ્લેન્ડ હોય અને ધરતી ઇંગ્લેન્ડની હોય. એન્ડરસનની ફાઇટ પણ જોઈ છે આપણે અગાઉની સિરીઝમાં, તું એના ઉપર કર્યો હતો આપણે શો. પણ ઓવરઓલ સિરીઝમાં 7 વિકેટ, 500 થી વધુ રન, અને ખબર છે કે 5 બોલર સાથે રમે છે, તો જે લોઅર મિડલ ઓર્ડર છે અથવા તો એક સિનિયર તરીકે આ એજમાં કે જે પરિસ્થિતિમાં ટીમમાં છે, એનો રોલ એટલો બધો ક્રુશિયલ છે અને લાંબા સમય સુધી ટેસ્ટમાં નંબર 1 ઓલરાઉન્ડર. પ્રવીણ, જાડેજા જે રીતે ઘણા લોકોને કેવું હોય છે કે એમ સુનિલ ગાવસ્કરની કેરિયર પહેલી જ સિરીઝથી જે રીતે એસ્ટાબ્લિશ થઈ ગઈ ટેરિફિક પરફોર્મન્સથી, ઘણાને મિડ કેરિયરમાં આવો ફેઝ આવે છે. જાડેજાને જ્યારે લોકો એમ કહી રહ્યા છે કે હવે એને રિટાયર થવું જોઈએ, એવા ટાઈમે છેલ્લા 2 વર્ષથી એનું બેસ્ટ થઈ રહ્યું છે. તો આઈ થિંક કે જાડેજા ઇઝ 37, તો જો ફિટ છે, એની ફિલ્ડિંગ અદ્ભુત છે, હી ઇઝ ધ બેસ્ટ ફિલ્ડર. બેટિંગમાં એનું જોરદાર ટાઈમિંગ આવી રહ્યું છે, બોલિંગ પરફેક્ટ થઈ રહી છે. તો આઈ થિંક કે રિટાયરમેન્ટનો વિચાર બાજુ પર મૂકી, કોઈનું સાંભળ્યા વગર, ઇન ધ બેસ્ટ ઇન્ટરેસ્ટ ઓફ ધ નેશન, હી શુડ પ્લે ફોર અનધર 4-5 years. કારણ કે જે રીતે છેલ્લા 2-3 વર્ષથી એની બેટિંગમાં તમે કન્સિસ્ટન્સી જોવા મળી છે, ફિલ્ડિંગની તો ચર્ચાનો સવાલ નથી, ઇઝ ધ બેસ્ટ ફિલ્ડર. તો 6 નંબર ઉપર મારા ખ્યાલથી he is the most authentic, proven and established batsman in any team in the world. So this is my take on it. He should drop the idea to retire for 4-5 years. 40 સેકન્ડ ભગીરથ સર કહેવા માંગે છે. જી દક્ષેશભાઈ, રિટાયર કરવાનો સવાલ જ નથી થતો. તમને આવો ફિલ્ડર કોણ મળશે કે જે ઓછામાં ઓછો 15 થી 20 રન રોકી લાવે? આમાં ભગીરથભાઈ પ્રોબ્લેમ એ છે કે જે લોકો પોતે કઈ કર્યું નથી, કોકના 37 વર્ષે પાછળ પડી જાય કે રિટાયર કરો, રિટાયર. એટલે જ હું કહું છું કે એને સાંભળવાનું જ નહીં કોઈનું. શાને માટે સાંભળવાનું? સિલેક્ટર છે કે ત્યાં આગળ પેલો ચિઠ્ઠી લખે છે? હા, નહીં સાંભળો. જાડુ એ છે, જાડુ જયારે બી એને સિક્સર બી મારવી હોય ને તો ઘસથી સિક્સર મારી લે છે. એને સેન્ચુરી કરી ત્યારે સિક્સર મારીને સેન્ચુરી કરી. પૂરી તલવાર very mature at the same time. He is one of the rare fielder India, ઋષિ સુરતી પછી is the rare fielder India has produced. હું હજી પણ માનું છું છેલ્લે સમયનો અભાવ છે સર, પ્લીઝ 10 સેકન્ડમાં. જી લાસ્ટ કમેન્ટ. ગૌતમ ગંભીરને જે કોઈ પણ ઈગો હોય, બીસીસીઆઈ ઇન્ટરેસ્ટ લઈ વિરાટ કોહલી એને સામે બેસાડીને વિરાટ કોહલીને 5 વર્ષ રમવા રિક્વેસ્ટ કરવી જોઈએ. 35-36 વર્ષ ઇઝ નોટ એન એજ ટુ રિટાયર વેન ઇઝ ફિટ. એ માણસ 15,000 રન કર્યો છે, બેસાડી દીધો બિટવીન ધ લાઇન્સ. ચલો, ઘણું બધું છે, પણ બિટવીન ધ લાઇન્સ પણ તમે ઘણું બધું કહી દીધું. સમયનો અભાવ છે અને અપેક્ષા રાખીએ જી કે રિટાયરમેન્ટ લે છે કે લેવડાવવામાં આવે છે. આ ઘણા બધા સવાલો દરેક કેસમાં અમુક હોય છે, લેજન્ડ્સ પ્લેયર્સના કેસમાં. પણ આ સિરીઝથી ઘણા બધા મેસેજ ગયા છે, સિલેક્ટર્સને પણ ગયા છે, કોચને પણ ગયા છે, અને જે બહાર બેઠા છે એમને પણ ગયા છે. અને અપેક્ષા રાખીએ કે ઇન્ડિયન ક્રિકેટના હિતમાં એ તમામ પ્રકારના નિર્ણયો લેવાય. ધન્યવાદ ભગીરથ સર અને દક્ષેશભાઈ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું.